પણ રાજકોટની એક કહેવત છે, અહીંથી શરૂઆત એટલે કરવી જોઈએ. હું રાજકોટનું સંતાન છું. અડધું હું બોલું ને અડધું તમે બોલી નાખશો એવી કહેવત આપણા રાજકોટ હાટું છે. અહીંથી શરૂઆત કરવાનું કારણ એ કે જેનું રાજકોટમાં ન હાલે, સાચો ને, એનું ક્યાંય ન હાલે. અહીંયા ન હાલે ને એટલે આ પછી 100 પરેશભાઈ પેક કરી દેવાનો, કારણ કે અહીંયા ન હાલે એનું ક્યાંય ન હાલે. ભાઈ કેવડી દયા રાજકોટ ઉપર. આમ તમે જુઓ, નદીની વચ્ચોવચ્ચ રામનાથ દાડો બેઠો છે. થોડાક તમે આગળ આવો એટલે નકલંગ મંદિર. સાહેબ અહીંની જગદંબા, અહીંની શક્તિઓ, રાણીમાં અને રૂડીમાં ઠાકરની મૂર્તિને જઈને એમ કહે કે એ ઠાકર હાલ મારા ગાયુના ગોંદરે. આ ઘણાને નહીં ખ્યાલ હોય, રાજકોટનું એક નામ ગાયુનું ગોંદરું હતું. ઘણી વાર આપણે વાંચીને સોશિયલ મીડિયામાં કે ગાયું રોડ વચ્ચે બેઠી છે, તો એ વિચાર આવે ગાયું રોડ વચ્ચે નથી બેઠી, એ જ્યાં બેઠી હતી ત્યાંથી આપણે રોડ કાઢ્યા છે. હે, કેવડી ઠાકરની કૃપા આવી છે કે આંગળી પકડીને મૂર્તિ જો